સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ જગ્યા સત્તાધાર અને મહંત વિજયબાપુના વિવાદ મામલે રાજુલામાં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। રાજુલા માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ થઈ। આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહિલાઓ પણ આ બાબતે વિરોધ કરશે। એની ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરે છે। વિજયબાપુને તો કરે જ છે, પણ આખી જગ્યાને બદનામ કરે છે, જેથી કરીને અમારા પ્રજાપતિ સમાજ આજરોજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા। અમને પ્રાંત સાહેબે સાંભળ્યા, આવેદનપત્ર આપ્યું છે। આજરોજ આવેદનપત્ર આપવા માટે અમે ત્રણેય ગોળ ભેગા થયા છીએ અને મુદ્દો એ છે કે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા આપા ગીગાની સત્તાધારના મહંત શ્રી વિજયબાપુ ઉપર અસામાજિક તત્વો દ્વારા એના ચારિત્ર્યનું હનન થાય એવા ખોટા આક્ષેપો કરી અને અમારી ધાર્મિક લાગણી દુભાણી છે। સત્તાધાર છે એ અમારી આસ્થાનું કેન્દ્ર છે। પેઢી દર પેઢી પરંપરાગત પ્રજાપતિ સમાજમાં શામજી બાપુ લઈ લો, વિજય બાપુ લઈ લો, અસંખ્ય સંતો થઈ ગયા છે અને આ જગ્યા છે એ વિશ્વ પ્રસિદ્ધ છે કે જ્યાં ઓટલો અને રોટલો બંને મળે છે।